કચ્છના મિત્ર હોવાનું, કચ્છના આત્મીય હોવાનું ગૌરવ વ્યક્ત કરતા કચ્છના પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ વાસ્મોકૃત સ્વતંત્ર પાણી પુરવઠા સુવિધાનું લોકાર્પણ, 19 કૌશલ્યવર્ધન કેન્દ્રનો શુભારંભ, આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન, માધાપર ભુજોડી રોડનું ખાતમુહૂર્ત તથા અન્ય મળી 10 કરોડની રકમના વિવિધ વિકાસ કાર્યોને માધાપર ખાતે વેગ આપ્યો હતો। આ પ્રસંગે તેમણે ભારત વર્ષની મહાન મહિલા વીરાંગનાઓ મા સીતા, સતી દ્રૌપદી, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈને ભાવભેર યાદ કરતા આજના ગતિશીલ ગુજરાતના આવા જ પ્રેરણામૂર્તિ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના સમર્થનને નેતૃત્વ પડોશી રાજ્ય રાજસ્થાનના મહિલા મુખ્યમંત્રી વસુંધરા રાજેના સુકાન હેઠળ કૌવત દાખવી રહ્યા છે તેને બિરદાવ્યું હતું। આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રાસંગિકમાં વણથંભી વિકાસની યાત્રા સમગ્ર રાજ્યની સાથે કચ્છને પણ લાભાન્વિત કરી રહી છે, લોક અપેક્ષાઓ સર્વાંગ સંપૂર્ણ સંતોષાઈ રહી છે તે યાદ રાખીને આ વખતે ઋણ ચૂકવવામાં ભાવભીનું આહવાન કર્યું હતું। પ્રારંભમાં શાબ્દિક આવકાર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના શ્રી જીતુભાઈ માધાપરિયાએ તથા મંત્રી શ્રી મહાનુભાવોનું શાલ, પાગ, ફૂલહાર, મોમેન્ટોથી સ્વાગત જૂનાવાસ માધાપરના સરપંચ શ્રીમતી હંસાબેન સોલંકી, નવાવાસના સરપંચ અરજણભાઈ ભુડિયાએ, ઉપસરપંચ ફતેદાનભાઈ ગઢવીએ, શ્રી દાદુભા ચૌહાણે તથા નવપલ્લવના હોદ્દેદારો, સભ્યોએ તથા વનિતાબેન જાડેજા અને કૌશલાબેન માધાપરિયા તેમજ માધાપરના સર્વે સમાજોએ કર્યું હતું। આ પ્રસંગે માધાપરની વેબસાઇટનું વિમોચન પણ કરાયું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કચ્છ નવપલ્લવ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોરે તથા આભાર દર્શન માધાપર જૂનાવાસ સરપંચ હંસાબેન સોલંકીએ કર્યું હતું। આયોજન વ્યવસ્થા માટે ઉપસરપંચ ફતેદાનભાઈ ગઢવી, મધુભાઈ જોશી, ભરતભાઈ ઘોર, ઈશા મામા, ઝુણસ સમા, જીણાભાઈ દબાસિયા, હરીશ સંસોળા, માવજી જોગી, વિજયભાઈ રાજપૂત તથા નવપલ્લવના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ગુજરાત ગોપાલક બોર્ડના અધ્યક્ષ શ્રી અરજણભાઈ રબારી, જિલ્લા ભાજપા ઉપપ્રમુખ ડોક્ટર ભાવેશભાઈ આચાર્ય, યુવા ભાજપના શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વાલુબેન મંગરિયા, જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ, એસપી શ્રી ડીએન પટેલ, સીડીએચઓ ડોક્ટર પંકજ પાંડે, ડોક્ટર સીજુ, ડોક્ટર ઘાલા તથા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। તે સિવાય કૌશલ્યવર્ધન કેન્દ્રો અને તેના માધ્યમથી સ્કિલ ડેવલપ થાય તેનું પણ કામ, દીકરીઓને સાયકલ આપવાનું કામ, ઘણા બધા આયામો એક સાથે ભેગા કરીને આજે કાર્યક્રમો થઈ રહ્યા છે। કચ્છની અંદર હું આવ્યો છું, અનેક કાર્યક્રમોની અંદર પણ આટલી વિશાળ સંખ્યામાં બહેનોની હાજરી મેં જોઈ હોય તો પહેલી વખત જોઈ, જરૂર લાગે। હવે તો અહીંયા વિનોદભાઈએ વાત કરી, આપણા ત્રિકમભાઈએ વાત કરી, બધાએ વાત કરી બહેનો માટે હા, બહેનો માટે હા અધિકાર, અને એમાં આપણા મુખ્યમંત્રી તરીકે આપણા આનંદીબેન આવ્યા પછી બહેનોને તો મોહાળવીમાં અને માં પીરસણ તેવું છે। ક્યારે કોઈ દિવસ કોઈએ એવું વિચાર્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર બહેનોને 50% અધિકાર મળે?